વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોળી રસિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. હોળી ધૂળેટી પર્વની ઉજવણી પૂર્વે BYO વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા CM પાર્ટી પ્લોટ ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહારાજની વિશેષ હાજરીમાં ભવ્ય હોળી રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવ સંપ્રદાયમાં હોળી રસિયાનું ખૂબ જ મહત્વ રહેલું છે. વ્રજભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણ ધૂળેટીનો સમગ્ર ઉત્સવ વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે ગુલાલ અને કેસુડાથી રંગ છાંટીને રમ્યા હતા. તેમની યાદમાં સમગ્ર વ્રજભૂમિ તથા જ્યાં જ્યાં વૈષ્ણવો છે ત્યાં હોળી રસિયાના ભજનો ગવાય છે. એકબીજા પર પુષ્પવર્ષા કરીને ફૂલથી હોળી રમવામાં આવે છે. હોળી ધૂળેટી પર્વની ઉજવણી પૂર્વે BYO વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા CM પાર્ટી પ્લોટ ખાતે હોળી રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કીર્તનયાજી કરણ દેસાઈના ગ્રુપ દ્વારા હોળી ગીતોથી વૈષ્ણવજનોને હોળી રસિયાનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહારાજએ વિશેષ હાજર રહી વૈષ્ણવો પર ફૂલો તેમજ પુષ્પવર્ષા કરી હોળી રસિયાની ઉજવણી કરી હતી. આ એક સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટ છે. અહીંયા જ્યારે રસિયા ગવાતા હોય ત્યારે ભગવાનની એ દિવ્ય લીલાઓનું આપણને અનુસંધાન થઈ જાય છે. જ્યારે જ્યારે આપણે કીર્તનોને શ્રવણ કરીએ, આવા રસિયાઓને શ્રવણ કરીએ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માનો કે સાક્ષાત આપણા વચ્ચે વિરાજમાન થઈ ગયા હોય એવી ક્યાંક હૃદયમાં આપણને પ્રતીતિ થતી હોય છે. ભગવાને પણ આજ્ઞા કરી, મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યારે જ્યારે મારા ભક્તો પ્રેમથી, હૃદયથી, શ્રદ્ધાથી, ભાવ વિભોર થઈ કહીને જ્યારે મારું ગાન કરશે ત્યારે એના હૃદયના અંદર આવીને હું સાક્ષાત વિરાજમાન થઈ જાઉં.